ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને હાઇગ્રીનનું બંધારણ, પુરવાર, બંધા અને સૂત્ર પુરવાર કરાવી દીધું છે. આજે આપણે નેક્સ્ટ આલ્કલોઇડ જોઈએ, કોનિન. કોનિન આલ્કલોઇડ હેમલોક નામના વનસ્પતિમાંથી મળી આવે છે. કોનિન આલ્કલોઇડ હેમલોક નામના વનસ્પતિમાંથી મળી આવે છે. તો હેમલોક બીજના બારીક ભૂકાનું, બારીક એટલે ફાઇન પાવડરનું NaOH અથવા એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO હોલ ટ્વાઇસ O સાથે નિસ્યંદન કરતા ડિસ્ટિલેશન કરવાથી કોનિન મળે છે. હેમલોક બીજના બારીક ભૂકાનું NaOH અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે નિસ્યંદન કરવાથી કોનિન મળે છે. કોનિન રંગવિહીન ઝેરી પ્રવાહી છે. રંગવિહીન ઝેરી ટોક્સિક પ્રવાહી છે. ઝેરી ટોક્સિક પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ, તેનું ઉત્કલન બિંદુ અથવા બોઇલિંગ પોઈન્ટ 166 થી 167 ડિગ્રી સેલ્સિયસ છે. 166 થી 167 ડિગ્રી સેલ્સિયસ છે. તે પ્રકાશ ક્રિયાશીલ છે. તે કોનિન પ્રકાશ ક્રિયાશીલ છે. ઓપ્ટિકલ એક્ટિવ છે. એની વેલ્યુ છે આલ્ફા ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 15.7 ડિગ્રી છે. બરોબર. પછી તે પાણી તેમજ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તે એટલે કોનિન પાણી તેમજ કાર્બનિક એટલે ઓર્ગેનિક દ્રાવકો એટલે સોલ્વેન્ટ દ્રાવકોમાં દ્રાવ્ય છે. તેના HCl તેના
HCl અથવા એટલે તેના HCl એટલે શું થાય? હાઇડ્રોક્લોરાઇડ, ક્લોરીન હાઇડ્રોક્લોરાઇડ તેના હાઇડ્રોક્લોરાઇડ અથવા તેમજ પિક્રેટ ક્ષારો તેના હાઇડ્રોક્લોરાઇડ તેમજ પિક્રેટ ક્ષારો પિક્રેટ સોલ્ટ જે આવે ક્ષારો સ્ફટિકમય સ્વરૂપમાં મેળવી શકાય છે. ક્ષારો સોલ્ટ સ્ફટિકમય સ્વરૂપમાં એટલે ક્રિસ્ટલાઇન સ્વરૂપમાં મેળવી શકાય છે. આ તેના ગુણધર્મો છે. બરાબર. તો હવે આપણે જોઈએ એનું બંધારણ. આપણે પુરવાર કરવાનું છે. તો સૌ પ્રથમ બંધારણીય સૂત્ર આપણે જોઈએ. બંધારણીય સૂત્ર બરાબર. સ્ટ્રક્ચર જોઈએ. તો 6 સભ્યોવાળા ચક્ર ધરાવતા વિષમ ચક્રીય સંયોજન છે. આ જ્યારે આમાં પાયબંધ હોય એકાંતરે તો એને કહેવામાં આવે છે પીરિડીન. પર આમાં અસંતૃપ્ત નથી, સંતૃપ્ત સંયોજન છે તો કે આમાં સિગ્મા બંધ છે એટલે આને શું કહેવામાં આવે છે? પિપેરિડીન. બરોબર. તો આનું નામ થશે, આ 1 થાય, આ 2 થાય તો શું આવશે? 2 પ્રોપાઇલ પિપેરિડીન. એનું IUPAC નામ થાય 2 પ્રોપાઇલ પિપેરિડીન. બરાબર. તો સૌ પ્રથમ કોનીનું બંધારણીય સૂત્ર સાબિત કરવાનું સાયન્ટિસ્ટનું નામ છે હોફમેન. 1885 માં કરેલ છે. તો હોફમેન 1885 માં એનું બંધારણ પુરવાર કરેલ છે. તો કોનિનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્વો હાજર છે. તત્વોના પરીક્ષણ, પરિમાપન, પૃથ્થકરણ અને અનુભાર પરથી શું છે? એનું અણુસૂત્ર છે મોલેક્યુલર ફોર્મ્યુલા. અણુસૂત્ર અથવા મોલેક્યુલર ફોર્મ્યુલા C8H17N.
તેમાં હાજર તત્વો છે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. ઓક્સિજન નથી. હાઇગ્રીનમાં ઓક્સિજન છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આમાં નથી. હાઇગ્રીન છે એમાં 5 સભ્યોવાળું વિષમ ચક્ર ધરાવતું સંયોજન છે અને કોનિન છે 6 સભ્યોવાળું વિષમ ચક્ર ધરાવતા સંયોજન છે. એટલું યાદ રાખવાનું તો તમને યાદ રહેશે. તો હવે આપણે આગળ એનું બંધારણનું સાબિતી કરવા માટે કોનિન નાઇટ્રસ એસિડ સાથે N-નાઇટ્રોથિયોનિન વ્યુત્પન્ન આપે છે. બીજો પોઈન્ટ આપણે લખીએ. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે નાઇટ્રોજનનું પ્રકાર નક્કી કરવા માટે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો કોનિન નું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા તો એમાંથી શું મળે છે? N-નાઇટ્રોસો કોનિન મળે છે. શું આવશે? C8H16NH. આ છે કોનિન. પ્રક્રિયા કરવાનું છે નાઇટ્રસ એસિડ સાથે વત્તા HNO2 નાઇટ્રસ એસિડ. આ બંનેની જ્યારે પ્રક્રિયા કરીએ તો એમાંથી એક અણુ પાણી દૂર થાય તો આમાંથી હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આમાંથી એક ઓક્સિજન. એટલે શું થશે? -H2O. આ બાજુ લખો અથવા આ બાજુ લખો એટલે આપણને મળે C8H16NO. શું મળે છે? N-નાઇટ્રોસો કોનિન વ્યુત્પન્ન વત્તા H2O વત્તા H2O. આને કહેવાય N ઉપર નાઇટ્રોસો કોનિન. વ્યુત્પન્ન લખી શકો અથવા કોનિન લખી શકીએ. N-નાઇટ્રોસો વ્યુત્પન્ન અથવા કોનિન મળે. ક્યારે થાય? જ્યારે કોનિનના બંધારણમાં શું હોઈ શકે? દ્વિતીયક એમાઇન હોય તો આપણને N-નાઇટ્રોસો મળે. તો આપણે શું કહી શકીએ છીએ? કોનિનમાં શું હાજર છે? દ્વિતીયક એમાઇન છે. દ્વિતીયક એમાઇન છે. તો આ પ્રક્રિયાથી આપણે કહી શકીએ છીએ કે કોનિનમાં શું છે? દ્વિતીયક એમાઇન છે. કોનિન 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે વિસ્થાપિત નિપજ આપે છે. કોનિન 1 મોલ મિથાઇલ આયોડાઇડ ના 1 મોલ સાથે 1 મોલ કોનિન મિથાઇલ આયોડાઇડ ના 1 મોલ સાથે વિસ્થાપિત નિપજ આપે છે. હાઇગ્રીનનું બંધારણમાં તમને કીધું છે કે આલ્કલોઇડમાં નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્ર આવેલું હોય તો મોટા ભાગેમાં ક્યારે પ્રાથમિક એમાઇન હશે નહીં. તો દ્વિતીયક હોય અથવા તૃતીયક એમાઇન હોય તો દ્વિતીયક એમાઇન જ શું આપશે? વિસ્થાપિત નિપજ આપે. તો કે એમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે એટલે એનું વિસ્થાપન થાય
મિથાઇલ વડે. તો આ પ્રક્રિયા થશે C8H16NH. આ છે કોનિન વત્તા મિથાઇલ આયોડાઇડ 1 મોલ સાથે શું કરશે? પ્રક્રિયા આપે. એમાંથી આ જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થાય અને આ H અને I હાઇડ્રોજન આયોડાઇડ બને, હાઇડ્રોટિક એસિડ બને. તો શું બનશે? C8H16NCH3 વત્તા HI. તો આપણને શું મળે છે? વિસ્થાપિત નિપજ મળે. તેથી કોનિનમાં રહેલ નાઇટ્રોજન શું છે? દ્વિતીયક છે. તેથી કોનિનમાં રહે નાઇટ્રોજન કયા પ્રકારના છે? તો સેકન્ડરી અથવા દ્વિતીયક છે. પરંતુ જ્યારે કોનિન ને 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તેમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે. કોનિન 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે શું બનાવશે? યોગશીલ નિપજ. યોગશીલ પ્રક્રિયાથી યોગશીલ પ્રક્રિયા આપી ચતુર્થક એમોનિયમ આયોડાઇડ અથવા ક્ષાર બનાવે છે. આયોડાઇડ અથવા શું આપણે લખી શકીએ? ક્ષાર, સોલ્ટ શું છે? બનાવે છે. તો આપણે પ્રક્રિયા જોઈએ. 1 મોલ હોય તો વિસ્થાપિત નિપજ આપે અને 2 મોલ હોય તો શું આવશે? C8H16NH વત્તા આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ મિથાઇલને આપીને ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે. એટલે પહેલા શું થશે? વિસ્થાપિત પ્રક્રિયા થાય 1 મોલથી અને બીજા મોલમાંથી યોગશીલ પ્રક્રિયા આપે વત્તા 2 મોલ મિથાઇલ આયોડાઇડ. બરોબર? તો પહેલા HI દૂર થાય એટલે શું બનશે? C8H16 નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું આવશે? અહીંયા પ્લસ ચાર્જ આવે અને મિથાઇલ જોડાય. CH3 આયોડાઇડ બનાવે I માઇનસ વત્તા HI. તો આને શું કહેવામાં આવે છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર. આ છે ક્વોટર્નરી એમોનિયમ સોલ્ટ. તો આને કહેવાય ચતુર્થક એમોનિયમ ક્ષાર. આપણે સેજ ઉપર લખીએ એટલે તમે લખી શકો. તો શું થશે? C8H16 એનું ઉપર ચાર્જ આવે પ્લસ 2 મિથાઇલ જોડાય
CH3 અને આ શું આવશે I માઇનસ જે સંતુલન કરે વત્તા HI આપણને મળે છે યોગશીલ નિપજ એનું નામ છે ચતુર્થ એમોનિયમ ક્ષાર ક્વોર્ટિનરી એમોનિયમ સોલ્ટ એટલે આપણે કહી શકીએ છીએ કે કોનિન એ દ્વિતીયક એમાઇન છે તેથી કોનિન એ દ્વિતીયક લખો તો આ 2 ડિગ્રી લખો એમાઇન છે દ્વિતીયક એમાઇન છે બરોબર તો આપણે નક્કી કરી ચૂક્યા છે કે કયા પ્રકારના નાઇટ્રોજન છે કોનિનમાં તો દ્વિતીયક નાઇટ્રોજન છે સેકન્ડરી એમાઇન છે હવે આપણે વિષમ ચક્રીય સંયોજનનું ચક્ર નક્કી કરવાનું છે કયા પ્રકારના વિષમ ચક્રીય છે 5 સભ્યો વાળું કે 6 સભ્યો વાળું આપણે જોઈએ ચાર નંબર તો હવે આપણે કોનિનનું ઝિંક અને ઝિંક ડસ્ટ આપણે લખી શકીએ અથવા ઝિંકના ભૂક્કા સાથે ઝિંકની ભૂકી સાથે નિસ્યંદન કરતા 3 મોલ હાઇડ્રોજન વાયુ દૂર થઈને કોનિરીન નામનું સંયોજન મળે છે તો કોનિનનું આપણે કોનિનનું ઝિંક ના ભૂકા સાથે અથવા ઝિંક ડસ્ટ લખી શકો ઝિંકની ભૂકી સાથે નિસ્યંદન નિસ્યંદન કરતા 3 મોલ ન લખવું હોય તો આપણે લખી શકીએ 6 હાઇડ્રોજન પરમાણુ 3 મોલ હાઇડ્રોજન વાયુ બરોબર શું થાય છે દૂર થઈને વાયુ અથવા આપણે શું લખી શકીએ 6 હાઇડ્રોજન પરમાણુ દૂર થઈને કોનિરીન નામનું સંયોજન મળે છે તો C8H17N કોના સાથે આપણે એને નિસ્યંદન કરવાનું છે ઝિંક ડસ્ટ અથવા ઝિંક ડસ્ટ એ ભૂકી સાથે ગરમ કરવાનું છે નિસ્યંદન ડિસ્ટિલેશન એમાંથી 3 મોલ હાઇડ્રોજન વાયુ દૂર થઈ
તો આમાંથી 3 મોલ એટલે કેટલા હાઇડ્રોજન થયા? 6 હાઇડ્રોજન પરમાણુ. આમાંથી 6 કાઢવાનું એટલે શું આવશે? C8H11N. તો આ છે કોનિન અને આ છે કોનિરીન. નામનું શું બને છે? સંયોજન વત્તા 3H2. બરોબર. તો આપણે શું કહી શકીએ છીએ કે કોનિનના બંધારણમાં 6 સભ્યો ધરાવતો ચક્ર હોવું જોઈએ. બરોબર. તો આપણે લખી શકીએ છીએ કોનિન નું બંધારણમાં 6 સભ્યો ધરાવતું બરાબર 6 સભ્યો ધરાવતું ચક્ર હોવું જોઈએ. તો કોના જેવું? કોનિરીન જેવું. છ સભ્યોવાળું ચક્ર હોય તો શું હોય છે? વિષમ ચક્રીય સંયોજન જ હોય. કોનિરીનનું KMnO4 વડે પોટેશિયમ પર મેંગનેટ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા pyridine to carboxylic acid મળે છે. તો આપણે કોનિન નહીં પણ શું લેવાનું છે? કોનિરીન. એનું સૂત્ર થાય C8H11N. આ છે કોનિરીન. એનું શું કરવાનું છે? ઓક્સિડેશન પ્રક્રિયા પોટેશિયમ પર મેંગનેટ વડે ઓક્સિડેશન. એમાંથી બને છે pyridine to carboxylic acid. અહીંયા આવશે COH. આ છે નંબરિંગ 1 2 એના કાર્બન થાય આલ્ફા. શું બને છે? pyridine to carboxylic acid. અથવા એને કહેવામાં આવે છે જ્યારે અહીંયા મિથાઇલ ગ્રુપ હોય તો એને કહેવામાં આવે છે પિકોલિન. તો આ છે આલ્ફા પિકોલિનિક એસિડ. શું થશે? પિકોલિનિક એસિડ. તો આપણે શું કહી શકીએ છીએ
તેથી કોનિરીનના બંધારણમાં પીરિડીન તેથી કોનિરીનના બંધારણમાં પીરિડીન બરોબર, બંધારણમાં પીરિડીન ચક્ર આવેલું, પીરિડીન ચક્ર આવેલ હોવું જોઈએ, બરોબર, પીરિડીન ચક્ર આવેલું હોવું જોઈએ અને આલ્ફા સ્થાન ઉપર ઉપશૃંખલા હોવું જોઈએ અને આલ્ફા સ્થાન ઉપર ઉપશૃંખલા સાઇડ ચેન હોવી જોઈએ, ઉપશૃંખલા સાઇડ ચેન શૃંખલા હોવી જોઈએ, બરોબર. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, કોનિરીન આપણે કોનિરીનની વાત કરીએ છીએ. લાસ્ટ પોઈન્ટ આજના લેક્ચર માટે વાત કરીએ, 5 નંબર મુદ્દા છે કોનિરીન 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે ચતુર્થ એમોનિયમ આયોડાઇડ ક્ષાર બનાવે છે, સોલ્ટ બનાવે છે, ક્ષાર બનાવે છે. તો શું આવશે? પ્રક્રિયા આપણે લખીએ CaH11N. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન હશે, તૃતીય એમાઇન હોય તો એ શું બનાવે છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે, વત્તા CH3I, એમાંથી બને CaH11N. આ અબંધકારક ઇલેક્ટ્રોન નિકાલે આપે, વત્તા ચાર્જ આવે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ ને I માઇનસ. તો શું બને છે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. તો આપણે શું કહી શકીએ છીએ? તેથી કોનિરીનમાં તૃતીયક એમાઇન છે, તેથી કોનિરીનમાં તૃતીયક એમાઇન છે.
લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કોનિરીનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરતા કોનિન બને છે અથવા મળે છે. કોનિરીનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવાથી કોનિન મળે છે. તો CaH11N આ છે કોનિરીન. આમાં 6 હાઇડ્રોજન એડ કરીએ તો આમાં મળશે કોનિન, જેમાં 11 છે અને કોનિનમાં 17 છે એટલે કેટલા ઉમેરવાનું 3H2 નિકલ ઉદ્દીપક કયા પ્રકારની પ્રક્રિયા થાય રિડક્શન હાઇડ્રોજન ઉમેરવાનું છે એટલે આપણને મળે CaH17N શું મળશે આપણને કોનિન. હવે બાકીના મુદ્દાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ત્યાર સુધી આવજો.